એ તો શીખ્યા નથી. 50-60 વર્ષ થયા અને ભાઈ ગંગામાં ડૂબકી મારી પછી કે હે નારાયણ, હે ગંગામાં મારા બધા જ પાપ ધોજે. હારા 50 વર્ષ સુધી તો લોકોનું ખોટું કર્યું અને હવે ગંગાને તારા દુઃખ આલે છે. એ ભક્તિ નથી. એ તો તમે ભગવાન માતાજીને બનાવો છો. ભગવાન માતાજીને બનાવો છો. માનો કે આજે કોકે કીધું કે માતાજી મારું આટલું આ કામ છે, ઘરું કામ છે, માતાજી તમે કરી દો, તમને સોનાનું 17 ચડાઈશ, ચાંદીનું 17 ચડાઈશ કે ને માતાજી અમારું આ કામ થઈ જાય એટલે હું તમને આટલી અર્પણ ભેટ કરી છે. ભેટ લેવા જાય ને તારે જેનો ભાવ હતો પેલો બતાવે કે આ 2200 રૂપિયા 17 છે, તારે તરત મનમાં એવું કે માતાજીને તો ભાવ જોઈએ છે ને, માતાજીને થોડી 2000 વાળું 17 જોઈએ, આપણે 400 વાળું લઈ લો. ત્યાં જ ઊભી હોય મેરડી. ભાવ તપાસી લીધો, ભાવ જોઈ લીધો, અંતરના ચોપડા વાંચું છું મેરડી શું. અરે તે મારા માટે 2400 નું લીધું હોય તો 24 લાખ હાલવા તું મેરડી શું. સમજતો મેં તો ના જ પાડ્યું છે કે તમારી કુળદેવીની શરત ચડાવજો. તમે તમારી કુળદેવીની ભક્તિ કરો ને તો પછી મારી ભક્તિ કરવા આવજો. જો તમારી કુળદેવીની ભક્તિ તમે ના કરી શકો ને તો મારી ભક્તિ તમે નહીં જ કરી શકો. તમે તમારી કુળદેવીના મંગળવારના ઉપવાસ ના કરી શકો ને તો રવિવારના ઉપવાસ તમારાથી મારા નહીં થાય. તમારા જીવનમાં જેટલા બધા દુઃખ આયા, જેટલા વિઘ્ન આયા, જેટલી પડતી આવી, જેટલી પરિસ્થિતિ ખરાબ આવી, જેટલા દવાખાના આયા, શું તમે તમારી માનવ ઉપર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો? નથી રાખતા. જોવડાય પછી થાકી જાય. કોઈ જગ્યાથી અમારું કામ થયું, બધા ખોટા હતા. તું સાચો હતો? ના, તું ખોટો.